મહેસાણા જિલ્લાના જોટાણા ગામના નાગરિકોએ પીવાના પાણીમાં ગટરનું પાણી ભળતું હોવાના આક્ષેપ સાથે મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપ્યું છે। ગ્રામજનોએ જણાવ્યું કે લાંબા સમયથી દૂષિત પાણી પીવાની ફરજ પડતા લોકોના સ્વાસ્થ્ય પર ગંભીર અસર થઈ રહી છે। ઉપરાંત વર્ષોથી ગર્ભવતીઓના પરિવારોને મકાન સહાય ન મળતી હોવાની પણ રજૂઆત કરવામાં આવી હતી। સોમવારે મામલતદાર અને ટીડીઓ હાજર ન હોવાથી આવેદનપત્ર કચેરીના સહાયક અધિકારીને સુપરત કરવામાં આવ્યું હતું। ગ્રામજનોના જણાવ્યા મુજબ પંચાયત અને તંત્ર સમક્ષ અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં તેમણે મીડિયા સમક્ષ રોષ વ્યક્ત કર્યો છે। બળદેવભાઈ, અહીંયા જે મામલતદાર નથી તાલુકામાં કે નથી ટીડીઓ, બરાબર, તો આ ક્યારે આવે છે ને કેટલા વાગે આવે છે તમને? હવે અહીંયા પ્રશ્ન એ હ કે એમની રાહ જનતાને જોવી પડે કે સાહેબ ક્યારે આવે, સાહેબ ક્યારે આવે। સાહેબ હવે રેગ્યુલર ટાઈમે આવતા ના હોય ને એવું ચોખ્ખું દેખાડ્યું। અત્યારે તમે ટાઈમ જોઈ લો, અત્યારે ટાઈમ થયો 11:37, બરાબર, તો હજુ મામલતદાર સાહેબ કે ટીડીઓ સાહેબ હજુ અહીંયા કોઈ એમની ચેમ્બરમાં દેખાતું જ નહીં। તમે અહીંયા શું લઈને આવ્યા હતા? અહીંયા અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ, ગરીબોના હકના અધિકારો માટેના આવેદનપત્ર આપવા આવ્યા છીએ। અને ગામની અંદર ગંદુ પાણી, ગટરનું પાણી અને પીવાનું પાણી એ મિક્સ થઈને આજે જનતાને પીવું પડે અને આ લોકો વાપરવા તૈયાર નહીં। અમે જ્યારે આવીએ ત્યારે આ લોકો ટાઈમસર કોઈ આવતું નહીં। આ કચેરીની અંદર પાણીની પીવાની એ વ્યવસ્થા નહીં અને અહીંયા કોઈ ટાઈમસર નોકરી પણ હાજર થતું નહીં। ઠેર ઠેર અંદર ગંદકીના જે ઢગ જોવા મળ્યા છે, ગંદકીના તો ઢેર ઢગલા થઈ ગયા। સરકાર સ્વચ્છતા દેખાતી નહીં। સરકાર કરોડો રૂપિયા સ્વચ્છતા માટે સરકાર ફાળવી જ દે છે, પણ તંત્રને વાપરવું હોય તે નહીં વાપરતું। શું કરી રહ્યા છે સરકાર? આ જનતાના ટેક્સના પૈસાનું કોઈ સુવિધા જેવું લાગ્યું અત્યારે? તમને આ કચેરીમાં ગંદકી અને સ્વચ્છતા બાબતે કેવું અનુભવ થાય? અરે તમને ચોથી સ્વચ્છતા દેખાય? સરકાર આટલા રૂપિયા વાપરે, ચોથી સ્વચ્છતા દેખાણી? ત્યાં પાણીનું કુલર પણ નીચે બંધ જ છે। હવે પબ્લિક જાય તો ક્યાં જાય? અહીંયા કોઈ તાલુકા પંચાયતના કામથી કોઈ આવ્યું હોય તો એ જનતા પાણી ક્યાં પીવા જાય? અહીંયા જે આવકના દાખલા છે કે તેમજ કોઈ સરકારી કામકાજના દસ્તાવેજ માટે આવતું હોય તો કેટલા ગામની પબ્લિક અહીંયા આવી રહી છે? હવે અહીંયા 36 ગામનો તાલુકો હોય, 36 ગામની પબ્લિક અહીંયા અવર જવર કરતી જ હોય તાલુકાની અંદર। એમના કોઈ પણ નાના મોટા કામ લઈને, કોઈ પ્રશ્નોને લઈને અહીંયા આવતા જ હોય। તો આ સરકારી બાબુઓ ટાઈમસર નહીં આવતા એ અત્યારે તમે ખુદ જોઈ રહ્યા હો। અત્યારે આપણે મામલતદાર સાહેબને કચેરી ચેમ્બરમાં ગયા તો એમને પણ હાજર નહીં। અત્યારે ટીડીઓ સાહેબની ચેમ્બરમાં આવ્યા, એમને પણ હાજર નહીં। તો કોઈનો અધિકારી જવાબદાર વ્યક્તિ હોવો જોઈએ હાજર, કે અહીંયા જનતા પોતાના પ્રશ્નો લઈને આવશે તો જવાબ કોણ આપશે? શનિ રવિ અને સોમવારનો દિવસ, શનિ રવિ અને સોમવારનો ઉઘડતો દિવસ છે અને એ દિવસે જો પણ અધિકારી હાજર ના હોય તો બે દિવસની રજા હોવા છતાં ત્રીજા દિવસે એમને ટાઈમસર હાજર નહીં થતા।